હવામાન વિભાગે આપેલી આગાહીના પગલે ખેડૂતોના પાકને લઈને નુકસાની ન થાય તે માટે હાલ તબક્કે દાતા માર્કેટયાર્ડમાં ખરીદી કરવા માટેની મનાઈ કરવામાં આવી છે તેમજ હરાજી પણ બંધ રાખવામાં આવી છે। ખેડૂતોને પોતાનો પાકેલો માલ વરસાદ કે વાવાઝોડાના કારણે બગડે નહીં તે માટે ઘરમાં જ મૂકી રાખવાનું માર્ગદર્શન કરાયું છે। દાતાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પણ વેપારીઓ ગોડાઉનમાં પડેલા માલને ઢાંકી દેવાયું છે। બાકીનું ખુલ્લામાં પડેલા માલને પણ સગે વગે કરવામાં લાગી ગયા છે। 2 થી 3 દિવસ વરસાદના આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર તરફથી પણ સાવચેતીના પગલાં લેવા પરિપત્ર કરાયા છે। તેના પગલે દાતા એપીએમસીના ચેરમેને ખરીદી બંધ રાખવાને કોઈ જણસી માર્કેટયાર્ડમાં નહીં લાવવા ખેડૂતોને સૂચન કર્યું છે। હાલ તબક્કે માર્કેટયાર્ડમાં સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે, ત્યારે વેપારીઓ પણ પડેલા માલને યોગ્ય વ્યવસ્થા કરવામાં લાગ્યા છે। વાતાવરણ બગડેલના અનુસંધાને સરકારના વરસાદના પરિપત્રના કારણે અમે ખેડૂતોનો માલ ન બગડે એના માટે ખેડૂતોને પણ સૂચન કરેલ છે। માર્કેટયાર્ડમાં જણસી લાવવાનું ના પાડેલ છે અને ખેડૂતોને હાલ માલ ના રસ્તામાં ન બગડે ના એના માટે અમે પણ બંધમાં વેપારીઓને ના પાડેલ છે અને વેપાર હાલ હરાજી પણ બંધ છે અને ખેડૂતોને સૂચન કરેલ છે। હાલ તબક્કે વાતાવરણના અનુસંધાને ખેડૂતો ખૂબ પરેશાન છે અને પાકેલો માલ બગડે એના માટે હેરાન પરેશાન છે। સરકારના પરિપત્ર પ્રમાણે અમે પણ માર્કેટયાર્ડમાં ના પાડેલ છે અને બંધની હરાજી પણ બંધ રાખેલ છે। માર્કેટયાર્ડ હાલમાં બંધ રાખવામાં આવેલી છે અમારી, અને ખરીદી બંધ છે અને અમે હાલ અમારા માલ જે પડ્યા છે એને સગવડની અંદર મૂકવા માટેની સગવડમાં છે। શેના કારણે? વરસાદની આગાહીના કારણે। બરોબર છે। અને હાલ તબક્કે ખેડૂતો ખેડૂતો હાલ પરેશાનમાં છે, બહુ પરેશાનમાં છે। આગાહીની અંદર એમનો માલ જો કદાચ વાવાઝોડું આવે તો બાદરીઓ ભાગી જાય અને નીચે ગીરી જાય તો તકલીફ કરી નાખે।